મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 12 ઘર્ષણ વિશે અભ્યાસ કરવો છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં જોઈએ આ પ્રકરણની અમુક પ્રસ્તાવનાઓ। વિદ્યાર્થી મિત્રો, તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર અથવા તો ટ્રકના ટાયરને એ વાહનને ધીમું પાડતા જોયા હશે। તમે એ પણ તમારી સાયકલને જરૂર પડે ત્યારે બ્રેક લગાવીને એ ધીમી પાડી હશે, એટલે કે સાયકલની ગતિ છે રોકી હશે। તમે ક્યારેય એવું વિચાર્યું કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? માત્ર વાહન જ નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે એ બીજી વસ્તુની સપાટી ઉપર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર એ ધીમી પડે છે અને અંતે તે સ્થિર થઈ જાય છે, એટલે કે ઊભી રહે છે। શું તમે જમીન પર એ ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થઈ જતાં જોયો નથી? તો ચોક્કસ જોયો જ હશે ને। તો આ દરેક ક્રિયાઓ છે જે દડાનું ધીમું પડવું, કારને બ્રેક મારવાથી રોકવી, સાયકલને રોકવી, તો આ દરેક ક્રિયા છે એ કોઈક એવું બળ લાગે છે કે જેના લીધે આ બધી ક્રિયાઓ થાય છે। કેળાની સાલ ઉપર પગ પડતા જ આપણે શા માટે લસરી પડીએ છીએ? તો આની પાછળનું પણ કંઈક કારણ હશે। કોઈ એ લીસા અને ભીના ભોંયતળિયા ઉપર ચાલવું શા માટે મુશ્કેલ છે? તો આ દરેકનું વિદ્યાર્થી મિત્રો એક જ કારણ છે, ઘર્ષણ। ઘર્ષણ છે એ પદાર્થની વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે, જેના લીધે પદાર્થ છે એ ગતિ અવરોધાય છે અને એક સમય એવો આવે કે ગતિ શૂન્ય કરી દે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી તમે આવા જ કંઈક પ્રશ્નોનો જવાબ એ શોધવાનો પ્રયત્ન કરવાનો છે। અહીં તમને કેળાની સાલ ઉપર આવતા એ છોકરાને લસરી પડી જતા તમે જોઈ શકો છો કે છોકરો જ્યારે આવી રહ્યો છે, જેવું એની કેળાની સાલ ઉપર પગ જાય તો લસરીને પડે છે। આનું કારણ શું? કે પોતાના જે બૂટ અને જમીન વચ્ચેનું જે અનિયમિતતાપણું હોય છે, એટલે કે ખરબચડાપણું જે છે એના લીધે એને ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને આપણો પગ એક જગ્યાએ સ્થિર રાખી શકાય છે, એટલે કે આપણે લસરી પડતા નથી। પણ જ્યારે એ બંને સંપર્ક સપાટી વચ્ચે, એટલે કે બૂટના તળિયા અને જમીન વચ્ચે જ્યારે કેળાની સાલ આવે તો એનો જે માસલ ભાગ જે છે એ આ જે અનિયમિતતાપણું છે પૂરી દે છે, ભરાઈ જાય છે। એટલા માટે કેવો થઈ જાય છે? લીચો થઈ જાય છે, નિયમિત થઈ જાય છે, એટલા માટે આપણે લસરી પડીએ છીએ। ત્યારબાદ જોઈએ મુદ્દા નંબર 1 કે ઘર્ષણ બળ એ શું છે? વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિ દ્વારા શરૂઆત કરીએ કે ટેબલ ઉપર પડેલું પુસ્તક ધીમે ધીમે એને ધક્કો મારો। તમે જોશો કે થોડું અંતર કાપીને તે સ્થિર થઈ જાય છે। હવે આ પુસ્તકને તમે વિરુદ્ધ દિશામાં ધક્કો મારી અને આ પ્રવૃત્તિ પુનરાવર્તન કરો તો પણ શું થશે કે અમુક અંતર કાપીને ઊભું રહી જશે। શું આ પુસ્તક આ વખતે સ્થિર થઈ જાય છે? તો તમે કહેશો હા। શું તમને એવું શા માટે એ બન્યું છે? તો તમે કહેશો એવું કોઈ એને બળ લાગે છે કે જેની ગતિનો વિરોધ કરે છે, ગતિને નાબૂદ કરે છે। તે વિચારી શકો છો તો તમે કહી શકો છો કે એ ઘર્ષણ બળ છે। શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિએ વિરોધ કરવા માટે તેના ઉપર કોઈ બળ લાગતું હોવું જોઈએ અને આ બળ એટલે કે ઘર્ષણ બળ છે? વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આકૃતિમાં ઘર્ષણ પુસ્તક અને સપાટી વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું તમે જોઈ શકો કે પહેલી આકૃતિમાં જ્યારે તમે ધક્કો મારો છો તો પુસ્તક થોડા અંતરે જઈને ઊભું રહે છે। એવી જ રીતે હવે બીજા કિસ્સામાં તમારે એને વિરુદ્ધ દિશામાં ધક્કો મારવાનો છે તો પણ એ થોડા અંતર કાપીને ઊભું રહે છે। તેનું કારણ કે એને ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ એવું બળ લાગે છે કે ગતિનો વિરોધ કરે છે અને ગતિના બળને શૂન્ય કરે છે અને પરિણામે આ પદાર્થ એ સ્થિર થઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે જો તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુ લાગ્યું એટલે એ પુસ્તક સ્થિર થયું, અને જો તમે જમણી બાજુ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ એ ડાબી બાજુ લાગ્યું। આ બંને કિસ્સામાં ઘર્ષણ બળ એ પુસ્તકની ગતિના વિરોધી દિશામાં લાગ્યું। તો ખાસ યાદ રાખવાનું કે ઘર્ષણ બળ હંમેશા કોઈ પણ પદાર્થ હોય એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે। તો આપણે લખી શકીએ કે ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે, એટલે કે વિરુદ્ધ દિશામાં લાગતું હોય। તમે ડાબી બાજુ ધક્કો મારો તો ઘર્ષણ બળ જમણી બાજુ ધક્કો મારે, તમે જમણી બાજુ ધક્કો મારો
તો ઘર્ષણ બળ ડાબી બાજુ મારે, તમે ઉપર ધક્કો મારો તો ઘર્ષણ બળ નીચે, નીચે મારો તો ઘર્ષણ બળ ઉપર. એટલે કે કોઈ પણ દિશા હોય એનો ઘર્ષણ બળ હંમેશા વિરોધ કરે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે ઉપરની પ્રવૃત્તિના ઘર્ષણ બળ એ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટીની વચ્ચે છે લાગે છે. આમ શું ઘર્ષણ એ બધી સપાટી માટે સરખું હોય છે? શું તે સપાટીઓના લીસાપણા પર આધાર રાખે છે? ચાલો આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળ દરેક જગ્યાએ જુદું જુદું હોય છે. શેના ઉપર આધાર રાખે? તો કે સપાટી ઉપર, કોઈ પણ પદાર્થ છે એની સપાટી ઉપર જો અનિયમિતતા હશે તો ઘર્ષણ બળ વધુ લાગશે, અને જેટલો પદાર્થ નિયમિત હશે એટલો ઘર્ષણ બળ ઓછું લાગશે. નિયમિત એટલે લીચી સપાટી અને અનિયમિત એટલે કે ખરબસડી સપાટી. એ ખાસ યાદ રાખજો. હવે જોઈએ મુદ્દા નંબર 2 કે ઘર્ષણ બળ અસર કરતા પરિબળો. કયા કયા એવા પરિબળો છે કે જે ઘર્ષણ ઉપર અસર કરે છે? એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ કે કોઈ ઈંટની ફરતે તમે જ્યારે એક દોરી બાંધો એટલે કે વીંટાળો અને સ્પ્રિંગ કાંટાની મદદથી તમે ઈંટને ખેંચો છો, તો આ માટે તમારે બળ એ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરશે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો. તે તમને ઈંટની સપાટી અને ભોંયતળિયા વચ્ચેના લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય દેખાડે છે કે જે આપણે ઈંટને દોરા વડે બાંધી અને જ્યારે સ્પ્રિંગ કાંટાની મદદથી ખેંચવામાં આવે તો સપાટી અને ઈંટ વચ્ચે ઘર્ષણ બળ લાગશે, અને એટલા માટે સ્પ્રિંગની અંદર આપણે એ કોણાવર્તન જોવા મળશે. તો સ્પ્રિંગ જેટલી ખેંચાણી છે એનો મતલબ કે એટલા પ્રમાણમાં એની અંદર ઘર્ષણ બળ છે લાગે છે. આ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ તમે અલગ અલગ ઈંટની ઉપર અલગ અલગ પોલિસ્ટરનું કાપડ વીંટો, કોઈ સૂતળી વીંટો, કોથળો વીંટો, અલગ અલગ પડ વીંટી અને તમે પ્રવૃત્તિ કરશો તો તમને ખ્યાલ આવશે કે સ્પ્રિંગનું જે માપન છે એ પણ જુદું જુદું જોવા મળશે. અહીં તમને સ્પ્રિંગ કાંટા વડે ઈંટને ખેંચાતું જોવા મળે છે, બરાબર. અહીં જે અંક દેખાડે છે તો એ આ ઘર્ષણ બળ છે. આની ઉપર તમે કોઈ પોલિશ કરેલો લીચો પ્લાસ્ટિક વીંટો તો ઘર્ષણ બળ ઓછું થાય, તો સ્પ્રિંગનું માપન પણ તમને ઓછું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટો એટલે કે વીંટાળો, આ પ્રવૃત્તિને પુનરાવર્તન કરો તો શું તમને ઉપરની બંને પ્રવૃત્તિને સ્પ્રિંગ કાંટાના અવલોકનમાં તફાવત જોવા મળ્યો? તો તમે કહેશો ચોક્કસ તફાવત જોવા મળે છે. આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે? તો હવે ઈંટને ફરતે જ્યારે શણનો ટુકડો એ વીંટાળવામાં આવે અને આ પ્રવૃત્તિ ફરીવાર તમે પુનરાવર્તન કરશો તો આવા અલગ અલગ પ્રવૃત્તિ કરીને તમે ચોક્કસપણે એવું કહી શકશો કે જેટલી સંપર્ક સપાટી જે લીસી હશે, નિયમિત હશે, એટલું ઘર્ષણ બળ કેવું લાગશે? ઓછું લાગશે. અહીં જુઓ તમે સ્પ્રિંગ કાંટાની આકૃતિ. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એ પહેલાં એના થોડાક સ્પ્રિંગ કાંટાની વિશે માહિતી મેળવી લઈએ કે સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપ એ કરતું સાધન છે. વસ્તુ ઉપર જે કાંઈ બળ લાગે છે એનું માપ કરતું એક સાધન એટલે સ્પ્રિંગ કાંટો છે. જો એને અત્યારની જેમ આપણે આડો ખેંચશું તો એ ઘર્ષણ બળનું માપ કરશે, જ્યારે કોઈ પદાર્થને તમે ટીંગાડશો તો એ ગુરુત્વાકર્ષણનું માપ કરશે. તે કોઈ એ સ્પ્રિંગ એક કોઇલ એટલે કે ઘૂંસળુંનું બનેલું હોય છે, એની અંદર એક સ્પ્રિંગ ઘૂંસળું હોય છે, કોઇલ હોય છે, તે તેના ઉપર બળ લગાડવાથી તે ખેંચાઈ જાય છે અને સ્પ્રિંગના ખેંચાવાથી અંકિત કરેલા માપક્રમ પર એ સરકતા દર્શક દ્વારા એ આપણે માપી શકીએ છીએ. આમ માપક્રમનું અવલોકનને એ બળનું મૂલ્ય આપે છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને સ્પ્રિંગ કાંટો છે એ વ્યવસ્થિત દેખાતો હશે. અહીં જ્યારે આપણે આજે છે આંકડીઓ, બરાબર, એની સાથે અંદરની બાજુ અહીં સ્પ્રિંગ લગાવેલી હોય છે. જેવું અહીં આપણે વજન આપીએ એટલે આ બહારની બાજુ ખેંચાય, કારણ કે સ્પ્રિંગ છે લાંબી થશે અને આ સ્પ્રિંગની સાથે આ પટ્ટી જોડેલી છે એ જે 0 અંકિત કરે છે. જેટલી ખેંચાશે તેટલી નીચી જશે તો એ આપણે એનું માપ અંકિત કરી શકશું. એ વિદ્યાર્થી મિત્રો ગ્રામમાં માપ આપેલા છે, બરાબર. 0 થી 100 ગ્રામ સુધીનું મૂલ્ય આ સ્પ્રિંગ કાંટા એ માપી શકે તેવો છે. હવે જો આગળ અભ્યાસ કરીએ એક પ્રવૃત્તિ દ્વારા કે લીસા ભોંયતળિયા પર કે ટેબલ ઉપર એક ઢાળ બનાવો, અને આ માટે તમે ઈંટ અથવા તો પુસ્તકનો એક ટેકો રાખી અથવા તો થપ્પો બનાવી અને લાકડાના પાટિયાનો ઉપયોગ પણ કરી શકો, અથવા તમારી પાસે જે પેડ છે એનો પણ ઉપયોગ કરી શકો. ઢાળ પર પેન વડે એ કોઈ એક બિંદુ એ નિશાની કરો. હવે તે એક પેન્સિલને એ બિંદુથી નીચેથી ગતિ કરાવવા દો. આ સ્થિતિ થતાં પહેલાં તમે ટેબલ ઉપર કેટલીક એ દૂર જાય છે તે અંતરે નોંધી લો, એટલે કેટલા સુધી એ દૂર ગતિ કરે છે એ નોંધી લો.
હવે આ ટેબલ ઉપર એક કાપડનો ટુકડો એ મૂકો, એટલે કે ફેલાવી દો, અને કાપડ પર એક કરસલી ન હોય એનું ધ્યાન રાખવાનું. જો કરસલી હશે તો પેન્સિલ ગતિ કરતી અટકી જશે, તો આપણે યોગ્ય માપ લઈ શકશું નહીં. અને આ પ્રવૃત્તિ છે તમારે પુનરાવર્તન કરો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં આકૃતિમાં પેન્સિલ સેલની જુદી જુદી એ સપાટીઓ પર જુદા જુદા અંતર તમને દર્શાવેલું છે કે જ્યારે તમે અહીં એ અંકિત ચિહ્ન કર્યું ત્યાંથી આપણે પેન્સિલ સેલ મૂકીએ તો એ ગબડીને એટલે સુધી છે એ જાય છે. હવે આ જ પ્રવૃત્તિમાં અહીં આપણે કોઈ પણ આ ટેબલ છે લીચી સપાટી હોય છે, તો અહીં આપણે કોઈ પણ એક કાપડનો ટુકડો છે એ પાથરી દઈએ કે જેના લીધે અનિયમિત સપાટી થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને પેન્સિલની જુદી સપાટીઓનું અંતર છે દેખાડ્યું છે. જુઓ, અહીં કાપડનો ટુકડો પાથર્યો તો ઓલામાં આટલી ઠેઠ સુધી ગતિ કર્યું હતું, જ્યારે એમાં એટલે અટકી ગયું, કારણ કે આપણે નાખવાની સ્થિતિ તો એની એ જ હતી, એ બિંદુએથી જ આપણે મુક્ત કર્યું. પણ અહીં અનિયમિત સપાટી થવાથી ઘર્ષણ બળ વધારે લાગ્યું એટલે પેન્સિલ સેલ છે એ આપણે થોડુંક ઓછા અંતરે જઈને ઊભો રહી ગયો. હવે જોઈએ આગળ કે ટેબલ પર એ રેતીનું પાતળું સ્તર લગાવવાથી આ પ્રવૃત્તિ એ પુનરાવર્તન કરો. આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન એ ઢાળ એક સરખો રાખો. એટલે કે ટેબલ ઉપર જેમ અત્યારે આપણે પાતળું સ્તર લગાડ્યું, બરોબર, એની જગ્યાએ તમે રેતી મૂકી શકો, કોઈ પૂઠું મૂકો, અથવા તો કોઈ કાચ પેપર પાથરો, અલગ અલગ રીતે તમે પાથરીને અવલોકન કરો તો તમને ઢાળ ફેરવવાનો નથી અને બિંદુ એ પણ ફેરવવાનો નથી. તો ઓછા અથવા વધારે અંતરે એ ગડબડ છે. એના આધારે તમે એવું કહી શકો કે ઘર્ષણ બળ છે એ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. કયા કિસ્સામાં કપાયેલું અંતર એ ઓછામાં ઓછું છે? તો તમે કહેશો જેટલી અનિયમિત સપાટી હશે તેમાં ઓછું અંતર કાપશે. આમ દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે છે? તો એના અનિયમિતતાને કારણે. આ માટે આપણે કારણ જાણવા એ પ્રયત્ન કરો અને પરિણામની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, આ શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ કે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે છે? તો કે નહીં, બંનેની સંપર્ક સપાટી ઉપર આધાર રાખે છે. આને આ પ્રવૃત્તિ તમે ટેબલ ઉપર પાથરવાની જગ્યાએ તમે પેન્સિલ સેલની ફરતે એ વીંટાળીને પણ જુદી જુદી રીતે કરી શકો. શું આ સેલની સપાટીનું લીચાપણ ઉપર સેલ દ્વારા કપાયેલા અંતર પર અસર કરે છે? તો ચોક્કસપણે. જેટલો સેલ અથવા તો સપાટી લીસી હશે તેટલું એ વધારે અંતર છે એ કાપશે. વિદ્યાર્થી મિત્રો, અહીં બૂજો છે એ વિચારે છે કે હું પેન્સિલ સેલ પર કાચ પેપર વીંટાળીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ. તો કાચ પેપર છે તમે જોયું હશે કે ખૂબ જ અનિયમિત હોય છે, જેમાં ઉપર કાચના ટુકડાઓ લપેટે ચોંટાડેલા હોય છે, જેના લીધે એ ખરબસડી અનિયમિત સપાટી ખરબસડી સપાટી હોય છે અને જેના લીધે એમાં ઘર્ષણ બળ વધુ લાગશે અને અંતર છે એ ઓછું કાપશે. આમ ઘર્ષણનું કારણ એ સંપર્કમાં રહેલા બે સપાટીનું એ ખરબચડાપણું છે. લીચી સપાટી ઉપર પણ એ મોટા પ્રમાણમાં આવી એ સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. એટલે આપણે જે વાસ્તવિકમાં જે લીચી સપાટી લાગતી હોય છે, પણ એ જો ખરેખર સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવામાં આવે તો એમાં પણ ઘણી બધી અનિયમિતતાઓ રહેલી હોય છે. પણ એ અનિયમિતતા કેવી હોય? સૂક્ષ્મ હોય છે, નાની હોય છે, એટલે ઘર્ષણ બળ ઓછું લાગે છે. એવું કહેવાય છે કે વાસ્તવમાં પૃથ્વી ઉપર એક પણ ઘર્ષણ રહિત સપાટી હજી સુધી બની નથી કે જેમાં સંપૂર્ણ એટલે કે શૂન્ય ઘર્ષણ બળ લાગતું હોય, સંપૂર્ણ લીચી હોય. આ બે સપાટી પર રહેલા અનિયમિતતાઓ એટલે કે ખરબચડાપણું એકબીજાને ભરાઈ જાય છે અને જ્યારે આપણે કોઈ સપાટીમાં એ ખરબચડાની ગતિ કરવાનો એ પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ એ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. આમ ખરબચડી સપાટી ઉપર વધારે પ્રમાણમાં એટલે કે અનિયમિતતાઓ હોય તો જેથી તમે સપાટીમાં ખરબચડીતાનું ઘર્ષણ બળ છે એ વધારી દે છે અને એના લીધે તમારે વધારે બળ આપવું પડે છે. અહીં તમને સપાટીની અનિયમિતતાઓ દર્શાવેલી છે કે વાસ્તવમાં તમે જુઓ તો ટેબલ તમને ખૂબ જ એ લીચું દેખાય છે, પણ આવી નાની નાની એમાં અસંખ્ય અનિયમિતતાઓ છે એમાં રહેલી હોય છે. જો તમે વ્યવસ્થિત ઝૂમ કરીને જુઓ તો આવી તમને એમાં અનિયમિતતાઓ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે બે સપાટીઓ ખરબચડા ભાગમાં એ જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. એટલે કે સપાટી જો સંપૂર્ણ લીચી હોય તો ઘર્ષણ લાગતું નથી. સ્પષ્ટ એ છે કે બે સપાટીઓના બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધી જાય છે કે જેટલું તમે દબાવશો એટલું બંનેના જે અનિયમિતતાપણાની વચ્ચે છે ખૂપી જશે અને એટલું ઘર્ષણ બળ વધારે લાગશે.
એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જે કાંઈ વાહનો છે એના ટાયરોમાં હવા જ્યારે ઓછી હોય તો એની સપાટી વધી જાય છે અને આપણે ઘર્ષણ બળ વધારે લાગે છે, એટલા માટે આપણે બળ વધારે કરવું પડે છે. જ્યારે હવા આપણે ફૂલ ભરી એનું કારણ કે એ ટાયર ટાઈટ રહે છે, સંપર્ક સપાટી ઓછી રહે છે અને ઘર્ષણ બળ ઓછું લાગે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણને વધારવા માટે ટ્રકના ટાયર છે એ પહોળા રાખવામાં આવે છે કે જેના લીધે ઘર્ષણ બળ વધે તો ટાયર છે સ્લીપ ખાતા અટકાવી શકાય છે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ એ બેઠેલો હોય છે ત્યારે એ બેઠેલો હોય ત્યારે સાદડીને ખેંચવાની તમે અનુભવ કરી શકો છો. એટલે કે પહેલાં તમારે કોઈક સાદડી પાથરી અને ખેંચવાની છે તો તમે સરળતાથી ખેંચી શકશો. જ્યારે એની ઉપર તમારા કોઈક મિત્ર અથવા તો તમારા નાના ભાઈ બહેનને બેસાડી અને પછી તમે જ્યારે સાદડી ખેંચશો તો તમારે વધુ પડતું બળ આપવું પડે, કારણ કે જે ઉપર વજન દેવાથી જે બંને સંપર્ક સપાટી વચ્ચેના જે અનિયમિતતાઓ હતી, ખાડાઓ હતી, એકબીજામાં ખૂપી જાય છે અને એના લીધે ઘર્ષણ બળ વધુ લાગે છે, એટલે આપણે વધારે બળ આપવું પડે છે. તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે એ બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ખસેડતા હોય. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન થયો હોય તો હવે તમે આ પ્રકારના અનુભવ કરો. તમને શું સરળ લાગે છે? તો તમે કહેશો એવડું જ બોક્સ જો ખાલી હોય તો તમે સરળતાથી ખસેડી શકશો, અને એ ભરેલું હશે તો તો આપણે વધારે બળ કરવું પડશે, કારણ કે જેમ વજન વધે એમ ઘર્ષણ બળ પણ વધે છે. તો બોક્સની સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા અને ગતિમાન બોક્સને સ્થિર કરવા માટે એ આપણે એક બળ લગાડવું પડે છે. આ દિશામાં ગતિ ચાલુ રાખવા માટે પણ આપણે બળ આપવું પડે છે, અને એનો બળનો વિરોધ હંમેશા ઘર્ષણ બળ કરતું રહે છે. આ બોક્સને ગતિમાન રાખવા માટે સતત બળ લગાડવું પડે છે. અહીં વિદ્યાર્થી મિત્રો બોક્સને આ એક વિદ્યાર્થી ધક્કો મારે છે તો એ સતત બળ આપશે તો આ બોક્સ સતત છે એ ગતિ કરતું રહેશે. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થને આપણે ગતિમાન ચાલુ કરાવીએ ત્યારે આપણે વધારે પડતું બળ આપવું પડે છે, અને ત્યારબાદ આપણે થોડા બળથી પણ એની ગતિ ચાલુ રાખી શકીએ છીએ. ઘણીવાર તમે જોયું હોય કોઈ બંધ વાહનને તમે જ્યારે ધક્કો લગાવો છો તો શરૂઆતમાં જ્યારે વાહન બંધ છે તો એના ટાયર અને રસ્તાના જે અનિયમિતતા વચ્ચે ખૂપી ગયેલું હોય છે, એટલા માટે આપણે એને બહાર કાઢવા માટે વધુ બળ આપવું પડે. પણ એકવાર એ ગતિ પકડી લે છે તો એને ટાયર અને રસ્તાના જે અનિયમિતતા વચ્ચે ખૂંપવાનો સમય રહેતો નથી, એટલે આપણે ઓછા બળથી પણ એને સરળતાથી છે આપણે ધક્કો છે એ લગાવી શકીએ છીએ. આ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિર ઘર્ષણ તરીકે ઓળખાય છે, એટલે કે બળનું માપ છે. ખાસ યાદ રાખજો કે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જે જરૂરી બળ છે એને સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. આનાથી વિપરીત એટલે કે વિરુદ્ધ ઉલટું કે જ્યારે પદાર્થની અસળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જે જરૂરી બળ છે એને સરકતા ઘર્ષણ બળનું માપ છે. એટલે કે એકવાર ગતિ ચાલુ રાખી છે પછી એને ગતિમાં ચાલુ રાખવા માટે આપણે ઓછું બળ આપવું પડે છે, એ છે સરકતું ઘર્ષણ બળ. જ્યારે બોક્સને એ સરકાવવાનું એ શરૂ થશે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓની એ બીજી વળતળિયાની જે સંપર્કના બિંદુઓ એ ખુશી જવા માટે એ પૂરતો સમય મળતો નથી, જેથી તે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ખાસ યાદ રાખવાનું, તમને MCQમાં પૂછી શકાય કે સરકતા ઘર્ષણ કરતાં સ્થિત ઘર્ષણ કેવું હોય છે? તો સ્થિત ઘર્ષણ વધારે હોય છે, સરકતું ઘર્ષણ ઓછું હોય છે. તેથી તમારા માટે પદાર્થને સ્થિત સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં એ ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે આપણે બળ ઓછું આપવું પડે છે, એટલે કે સરળ રહે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી મળીએ એક નવા મુદ્દા સાથે.